તમે જોઈજો કે જ્યારે તમે હાવ બગડી ગયેલા હોય, તમે કોઈનું માનતા ન હોય, ઘરમાં બાંધતા હોય ને ઓલું પેલું તમે રખડી જતા હોય ને ટાઈમે કોઈ દી ઉઠા ન હોય, કામ ધંધો કંઈ કરતા ન હોય, દુમી હોય, પછી તમે સુધરા પછી ભાઈ તમારા મમ્મી પપ્પા તમારા વખાણ કરે ને બહુ મજા આવે ભાઈ. મને પર્સનલી બહુ મજા આવી. એટલે હું એમ કહેવાય ને કે ભાઈ આળસુ હતો, પછી રખડું હતો, બધું હતો ભાઈ. મને એમ થાય ને કે ભાઈ હવે છે ને કંટાળો આવ્યો છે એટલે ખંભે થેલો નાખી ભાઈ નીકળી જાય હરિવાલા, ત્યાં જાય શું કરે કાંઈ ખબર જ ન હોય ભાઈ. આમ રાજકોટ દેખાય તો રાજકોટ વહી જવાનું, ત્યાંથી ભાઈ મુંબઈનો પાટો દેખાય તો મુંબઈ વહી જવાનું, ત્યાંથી ગોવાનો પાટો દેખાય તો ગોવાએ વહી જવાનું ભાઈ, ગમે ત્યાં વહી જવાનું. અને ખીચામાં ગમે એટલા પૈસા પડ્યા હોય કે ન હોય કાંઈ ફેર જ ન પડે ભાઈ. આ તો બધા જે બ્લોગ બનાવે છે ને કે ભાઈ આટલા પૈસામાં હું આટલું ટ્રાવેલિંગ કરીને હું બતાવ્યું, બરાબર. તો ભાઈ મારી પાસે તું આવ્યો હોત ને ટ્રાવેલિંગનું તો હું તને બતાવું કે 0 હોય છે કે પછી 100 રૂપિયામાં કે 500 રૂપિયામાં કે 1000 રૂપિયામાં આટલું ટ્રાવેલિંગ, એટલા કિલોમીટરનું ટ્રાવેલિંગ હું તમને કરાવીને બતાવું, બરાબર. તો મારો ભાઈ તું હજી બચ્યું